કાલે જ ઇમિગ્રેશનના રિલેટેડ એક જોરદાર ન્યૂઝ આવી છે. જેમની પણ વર્ક પરમિટ પતે છે એમના માટે ગવર્મેન્ટ બેઝિકલી એવું ચાહે છે કે તમે વિઝિટર રેકોર્ડ માટે એપ્લાય કરો અને તમે એઝ અ વિઝિટર રહી શકો છો કેનેડામાં, જો અગર તમને કન્ટ્રી છોડીને નથી જવું તો. વાઇલ તમે કેનેડાથી બહારના કોઈ કન્ટ્રીમાં ફોરેન વર્ક એક્સપિરિયન્સ ગેઇન કરી શકો છો બહારના એમ્પ્લોયર માટે કામ કરીને. અને જો તમે આવું કરશો તો કેનેડામાં રહીને જ તમારો ઓવરઓલ સ્કોર 500 ઉપર જતો રહેશે અને ઇવેન્ચ્યુઅલી તમને સીઈસી કેટેગરીમાં ઇન્વિટેશન મળી જશે અને તમારું પીઆર તમે સિક્યોર કરી શકો છો. એવા લોકો માટે છે જે કેનેડા છોડવા નથી માંગતા, રિસ્ક નહીં લેવા માંગતા. અગર કોઈ ચેન્જીસ આવી ગયા ફ્યુચરમાં તો શું કરશે? લીગલી ન્યૂઝમાં આવ્યું છે આવું, ગવર્મેન્ટ આવું ચાહે છે કે ઇફ યુ વોન્ટ ટુ ડુ ધીસ યુ કેન ડુ ઇટ. આના રિગાર્ડિંગ તમને કોઈ પણ હેલ્પ જોઈએ, કઈ રીતે જોબ સિક્યોર કરવાની હોય છે ફોરેન વર્ક એક્સપિરિયન્સના રિલેટેડ, બીજા કયા પાથવેઝ છે, કઈ વિઝિટર રેકોર્ડ એપ્લાય કરવાનું છે, કોઈ પણ જાતનું ઇમિગ્રેશનનું ક્વેશ્ચન હોય એના માટે તમે ઇન્સ્ટાકેનને કોન્ટેક્ટ કરી શકો છો. મારું પર્સનલ એક્સપિરિયન્સ એમની સાથે બહુ સારો રહ્યો ટુ બી ઓનેસ્ટ. એકવાર એમને બ્રેમ્પટનમાં વિઝિટ પણ કરી શકો છો. તમને જો એમની જોડે વાત કરવી હોય તો કમેન્ટ કરી દેજો PR આ વિડીયોમાં, હું તમને એમનો વોટ્સઅપ લિંક મોકલી દઈશ.